જૂનાગઢના ગિરનાર પર્વત ઉપર નાતાલ પર્વ નિમિત્તે માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું। દર વર્ષે નાતાલના પર્વ નિમિત્તે ગિરનાર પર્વત પર જૂનાગઢ સહિત બહારથી પણ મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવતા હોય છે। ત્યારે અહીં કડકડતી ઠંડીમાં પ્રવાસીઓએ અંબાજી મંદિર, દત્તાત્રેય સહિતના સ્થળો પર દર્શનની સાથે સાથે કુદરતી વાતાવરણનો આનંદ પણ માણ્યો હતો। તેમજ ગિરનાર રોપવેમાં પણ પ્રવાસીઓની લાંબી કતારો લાગી હતી। રોપવેની સફર માણી પ્રવાસીઓએ આનંદ અનુભવ્યો હતો। ગિરનાર પર લોકો આહલાદક કુદરતી વાતાવરણ જોઈ ખૂબ જ પ્રભાવિત થયા હતા। તો કડકડતી ઠંડીમાં પ્રવાસીઓ અહીં પહોંચ્યા છે। અંબાજી મંદિર, દત્તાત્રેય સહિતના સ્થળો પર શ્રદ્ધાળુઓનો ધસારો જોવા મળ્યો છે। ત્યારે ગિરનાર રોપવેમાં પણ પ્રવાસીઓની લાંબી કતારો લાગી। અમે આજે રજાના દિવસોમાં ગિરનાર આવ્યા છીએ, બહુ મજા આવી અને આનું વાતાવરણ જોઈને તો એમ જ લાગ્યું કે અહીંયા વસી જવાય એવું આ ગિરનાર અમારું ગર્વ છે। અમારા ગિરનાર ઉપર અમને કેવો માહોલ છે અહીંયા? આનો માહોલ બહુ મસ્ત છે, આમ શાંત વાતાવરણ છે, એકદમ મજા આવી જાય એવું છે। આ 25 ડિસેમ્બર નાતાલની રજા છે એટલે બાળકોને લઈને આ જુનાગઢ ફરવા આવ્યા છે। જુનાગઢની અંદર સક્કરબાગ, સાયન્સ મ્યુઝિયમ, ઉપરકોટ બધે ફર્યા અને આજે રોપવેની મજા માણવા અમે આવ્યા હતા। સવારે ઉપર ચડ્યા, ખૂબ જ રોમાંચિત સફર રહી અને ઉપર પણ એટલી બધી ટ્રાફિક છે અને ત્યાં અંબાજીના દર્શન કરી અને પાછા પરત ફર્યા અને ખૂબ જ સારો માહોલ છે, ખૂબ જ મજા આવે એવું છે। ડરવાની જરા પણ જરૂર નથી અને બધો સ્ટાફ રોપવેનો પણ સારો છે અને ખૂબ જ મજા આવી, એક રોમાંચિત અનુભવ થયો। આજે 25 ડિસેમ્બર ને નાતાલના દિવસે મોટી સંખ્યામાં લોકો છે તે ગિરનાર પર ઉમટી પડ્યા છે। જુદા જુદા રાજ્યોમાંથી પણ મોટી સંખ્યામાં પ્રવાસીઓ અને શ્રદ્ધાળુઓ હાલ ગિરનાર અને પ્રવાસન સ્થળો પર ઉમટી પડ્યા છે। દ્રશ્યોમાં જોઈ શકો છો કે અંબાજી મંદિર ખાતે પણ હાલ ભક્તોની ભીડ લાગી છે। બીજી તરફ દત્તાત્રેય ટૂંક સુધી પણ લોકોની લાંબી કતારો જોવા મળી રહી છે। ખાસ કરીને આ 25 ડિસેમ્બર થી જે નવા વર્ષ સુધી એટલે કે 1 જાન્યુઆરી સુધી તમામ પર્યટક સ્થળો પર ભીડ રહેતી હોય છે, ત્યારે આ ભીડનો માહોલ શરૂ થયો છે અને મોટી સંખ્યામાં લોકો આ રજાની મજા માણવા ગિરનાર પર આવી પહોંચ્યા છે। આ ગિરનાર પર હાલ જે તાપમાન ઓછું છે અને ઠંડીનો પારો જોવા મળી રહ્યો છે, ત્યારે આ કુલ વેધરની અંદર મોટી સંખ્યામાં લોકો હાલ ગિરનાર પર આવી રહ્યા છે। આ જે રીતે લોકોનો આ નજારો જોઈ શકો છો કે માહોલ છે તે અલગ છે। આપણી સાથે પ્રવાસીઓ છે, આપણે તેમની સાથે વાત કરશું। શું કહેશો, ક્યાંથી આવો, તમારું નામ? જેતપુર થી આવી, સંદીપભાઈ જોશી। નાતાલની રજાઓ છે, કેવું વાતાવરણ, ક્યાં આવ્યા છો? ખૂબ સરસ નેચરલ વાતાવરણ છે। અમે તો પહેલી વાર રોપવેમાં આવ્યા છીએ, એકદમ મસ્ત સુવિધા છે, કુદરતી દત્ત ગિરનારની જગ્યામાં આવ્યા છીએ અને ખૂબ આનંદ આવે। બેન શું કહેશો, ક્યાંથી આવો છો? રાજકોટ થી। કેવો માહોલ, ક્યાં આવ્યા છો? રજાનો માહોલ, નાતાલની રજામાં ગિરનાર ઉપર કેવું વાતાવરણ? કુદરતી વાતાવરણ, નેચરલ। જે રીતે મોટી સંખ્યામાં લોકો અહીં ઉમટી પડ્યા છે, દ્રશ્યો બતાડવાનો પ્રયાસ કરીશ કે જે આપ જોઈ શકો છો કે અલગ અલગ રાજ્યોમાંથી લોકો છે તે અહીં આવી પહોંચ્યા છે અને હાલ રજાની મજા માણવા માટે હિલ સ્ટેશન એટલે કે ગિરનાર પર લોકોનો ધસારો જોવા મળી રહ્યો છે।